નમસ્કાર, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનો 5મો પદવીદાન સમારોહ યોજાયો। પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિશ્વ પ્રસિદ્ધ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચ સંસ્થા ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં 5મી પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલોજી, નેફ્રોલોજી, બાળ ચિકિત્સા, નેફ્રોલોજી ને એનેસ્થિયોલોજીના 84 સ્નાતકોત્તર ડોક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા। પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા શિક્ષણ સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર પ્રાંજલ મોદી અને તેમની ટીમના માનવ સેવા માટે સમર્પણ, મહેનત અને નિષ્ઠા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને અભિનંદન પાઠવ્યા। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આ નિશ્ચિતપણે ગર્વની વાત છે કે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, શ્રીમતી GR દોશી અને શ્રીમતી KM મહેતા કિડની રોગ અને સંશોધન કેન્દ્ર તેમજ ડોક્ટર HL ત્રિવેદી પ્રત્યારોપણ વિજ્ઞાન સંસ્થાને એક નવો ઇતિહાસ સર્જ્યો છે। આજે પ્રજ્ઞશ્રી ડોક્ટર HL ત્રિવેદીજીની આત્માને નિશ્ચિતપણે આનંદની અનુભૂતિ થઈ રહી છે। વર્ષ 1981માં જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિચારવું પણ મુશ્કેલ હતું ત્યારે તેમણે એક દૂરંદેશી ભર્યા દ્રષ્ટિકોણ સાથે આ અભિયાન શરૂ થયું હતું। આજે તેમનું આ સપનું સાકાર થતું જોવા એ અત્યંત આનંદની વાત છે। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, એડિશનલ ડાયરેક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત, RKRDC સંસ્થાના ગુરુમાતા સુશ્રી સુનીતાબેન ત્રિવેદી, GUTSના રજિસ્ટ્રાર શ્રી કમલભાઈ મોદી, અમદાવાદ સિવિલ મેડિસિટીના વિવિધ સંસ્થાના ડાયરેક્ટર, સુપ્રેસિડેન્ટ, ડીન તેમજ GUTSના બોર્ડ મેમ્બર્સ, ડોક્ટર અને અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।